अल्लाह की कसम क्यों बोला? નમસ્કાર પટેલ, તમે જે આગળ વિડીયો જોયો મિત્રો, તમે પૂરો વિડીયો જોશો ને તો તમે મિત્રો ચોંકી જશો. અને મિત્રો તમે પોતે એમ કહેશો કે આ સાધુ જે છે એને હજી 2-4 દેવાની જરૂર હતી. કેમ કે મિત્રો આ સાધુ તમે જુઓ છો કોઈ હિન્દુ નથી. મિત્રો આ સાધુને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે આ સાધુની ખબર પડી કે આ સાધુ બાંગ્લાદેશી રોહિંગ્યા મુસલમાન છે. હવે મિત્રો પબ્લિકે આ સાધુને પહેલાં પ્રશ્ન કર્યો કે રામ ભગવાનનો અથવા ગાયત્રી મંત્ર તમે બોલો, ત્યારે આ સાધુને ગાયત્રી મંત્ર કે રામ ભગવાનની કોઈ ખબર નથી. પછી મિત્રો એના પાસે આધાર કાર્ડ માંગવામાં આવે છે તો આ સાધુ પાસે કોઈ પણ ઇન્ડિયાના પુરાવા નહોતા, કોઈ પણ હિન્દુ તરીકે કોઈ પણ પુરાવા હતા નહીં. હવે મિત્રો આ સાધુ જે હિન્દુ છે કે મુસલમાન છે એની હું કોઈ જિમ્મેદારી લેતો નથી. જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે મને જાણકારી મળી છે એ હું તમારી સાથે શેર કરું છું. પણ મિત્રો પબ્લિક આ સાધુની જોરદાર સર્વિસ કરી હતી અને આ સાધુને બગાડીને મારવામાં આવ્યું હતું. તમે મિત્રો પૂરો વિડીયો જોશો તમને પર ખ્યાલ આવી જશે. વિડીયોમાં તમે બન્યા રહેજો. અને એ વિડીયો જોવા પહેલાં મિત્રો હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. અને આ વિડીયો જોયા પછી મિત્રો આ વિડીયો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. કેમ કે ઘણા એવા ગામડામાં આવા ઢોંગી બાબા ફરતા હોય સાધુ બનીને, પણ આપણે ખબર નથી હોતી કે આ સાધુ હિન્દુ છે કે મુસલમાન છે. તો મિત્રો આ વિડીયો તમે જુઓ, વિડીયો જોયા પછી તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. अल्लाह की कसम क्यों बोला? મિત્રો તમે જે આગળ વિડીયો જોયો યુટ્યુબની પોલિસી પ્રમાણે આપણે આ વિડીયો ક્લિયર ન બતાવી શકીએ. મિત્રો તમે આ વિડીયો જોઈને સમજી શકો છો કે આ બાબા હિન્દુ બનીને કેવી રીતે ઢોંગ કરતો હતો. પછી મિત્રો આ બાબાની સર્વિસ કરવામાં આવી હતી. એટલા ભાઈ હિન્દુ છે કે મુસલમાન છે એની હું કોઈ જિમ્મેદારી લેતો નથી. આપણો કોઈ બિગ રોયલ ચેનલ એની જિમ્મેદારી લેતો નથી. પણ આ વિડીયો યુટ્યુબમાં ખૂબ વાયરલ છે.